કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેરિયર એન્ડ ડિજિટલ પ્લેટફોર્મ પર તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે ગણિતની અંદર એક નવો ટોપિક જોશું, એ છે ઘન અને ઘનમૂળ. તો ઘન અને ઘનમૂળ આપને બધાને ખ્યાલ હશે જ કે આપણે જે છે છેલ્લા 2 સેશન જે હતા એમાં આપણે શીખ્યા હતા કે વર્ગ અને વર્ગમૂળ, અને એના પણ આપણે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કર્યા. તો આજે આપણે જોશું કે ઘન અને ઘનમૂળ. તો ઘન એટલે શું અને ઘનમૂળ એટલે શું, પહેલાં આપણે થોડું એના પર ધ્યાન આપીશું અને એના પછીના જે છે કે પ્રશ્ન કેવી રીતે પૂછાય આપણે એના પર જોશું. તો મિત્રો, પાયાની સમજ સાથે આપણે શરૂઆત કરીએ. તો પ્રથમ તો જે છે કે ઘન એટલે શું? કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યા વડે ફરીથી 2 વખત ગુણતા ઘન મળે છે અને ઘનને x નો ઘન તરીકે દર્શાવવામાં આવે છે. એટલે મિત્રો, વ્યાખ્યા આપણે એમ કહી છે, કોઈ એક સંખ્યાને એ જ સંખ્યા વડે 2 વખત આપણે ગુણીએ તો આપણે શું મળશે? ઘન મળશે. દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો કે 7 નો ઘન, એટલે 7ને જ્યારે એ જ રકમ સાથે 2 વખત ગુણાકાર કરીએ તો આપણે 7 નો ઘન મળે, અને 7 નો ઘન એટલે કેટલા થવાના? 343 થવાના. એ આપણે બધાને ખ્યાલ હોવો જોઈએ. એ જ પ્રમાણે જો 5 નો ઘન આપણે શોધવો હોય તો આ 5 જે સંખ્યા છે એને આપણે 2 વખત ગુણાકાર કરીએ તો એ થશે 5 નો ઘન, અને 5 નો ઘન એટલે કેટલો થવાનો? 125. અને એ જ પ્રમાણે જો આપણે 4ને 3 વખત ગુણાકાર કરીએ તો એ બનશે આપણો 4 નો ઘન, અને એ થશે 4 ચોક 16 ચોક 64. તો આને આપણે શું કહીશું? ઘન કહીશું. કે એક જ સંખ્યાને એ જ સંખ્યા વડે 2 વડે ગુણાકાર કરીએ તો આપણે શું મળશે? ઘન મળશે. એકદમ પાયાથી આપણે શરૂઆત કરવાની છે, સમજવાનું છે નાની નાની વસ્તુ, અને નાની નાની વસ્તુ સમજશો તો આપણા કોન્સેપ્ટ જે છે એકદમ જ ક્લિયર થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે આપણે x નો ઘન આ રીતે લખીએ તો આધાર આપણો કેટલો કહેવાય? x, અને ઘન એટલે શું? 3, જેને તમે આ રીતે પણ દર્શાવી શકો કે x ના ઘાતમાં 3. ખ્યાલ આવી ગયો મિત્રો? એને આપણે આ રીતે પણ દર્શાવી શકાય. કઈ રીતે દર્શાવી શકાય? x ના ઘાતમાં 3 એટલે પણ શું થશે? x નો ઘન થશે. તો ચાલો મિત્રો, બેઝિક્સ બધાને ખ્યાલ આવી ગયો હશે કે ઘન કોને કહેવાય. હવે મિત્રો, આપણે જોશું કે કઈ કઈ વસ્તુ જે છે ખરેખર ખૂબ જ અગત્યની છે, અને ઘન આપણે કેવી રીતે શોધીશું, કે કોઈ પણ સંખ્યાનો આપણે ઘન શોધવું હોય તો એ આપણે કેવી રીતે શોધીએ. તો મિત્રો, પ્રથમ તો જે છે 1 થી 25 સુધીના ઘન આપણે મોરે કરવા. આ મિત્રો ખાસ ધ્યાન આપો. શા માટે હું કહું છું કે 1 થી 25 સુધીના ઘન મોરે કરવા? કારણ કે તમને બધાને જ ખબર છે કે કોમ્પિટિટિવ એક્ઝામ, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપણે સમય મર્યાદાની અંદર પ્રશ્ન બધા સોલ્વ કરવાના છે. જો દરેક સંખ્યાની ગણતરી કરવા જશું તો ઘણો ટાઈમ નીકળી જાય. એટલે મિત્રો, હું ખાસ તમને કહું છું કે ઘણા બધા પ્રશ્નો જે છે કે જે જીપીએસસીની અંદર ડાયરેક્ટ પૂછાય છે, કોન્સ્ટેબલની પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાય, તલાટી બિનસરકારી ક્લર્કની પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાય કે આનો ગણ કેટલો થાય, આનો ગણ કેટલો થાય. તો આપણે 25 સુધીના જો ગણ તમે મોડે રાખો ને તો ખરેખર આપણે અવયવ પાડવાની જરૂર પડતી નથી. અને એની સાથે સાથે ઘણી વાર તો એવું થાય કે તમારે ઘનમૂળ શોધતા પણ ફટાફટ તમે શોધી શકો. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 નો ગણ 1, 2 નો ગણ 8, 3 નો ગણ 27, 4 નો ગણ 64, 5 નો ગણ 125, 6 નો ગણ 216, 7 નો ગણ 343, 8 નો ગણ 512, 9 નો ગણ 729, 10 નો ગણ 1000, અને એ જ પ્રમાણે 11 નો ગણ 1331, 12 નો ગણ 1728, 13 નો ગણ 2197, અને એ પ્રમાણે તમે જુઓ કે 14 નો ગણ 2744, 15 નો ગણ 3375. તો આ બધા જે છે ગણ આપણે મોડે રાખવાના છે. અને જ્યારે તમે ગણ જ્યારે કરો છો ત્યારે આપણે દરેકની જે છે એકમના સ્થાનના અંકો પર બી આપણે ધ્યાન આપવાનું છે, જેના પર હું તમને ધ્યાન કેન્દ્રિત કરીશ થોડા સમય પછી. કે જ્યારે આપણે ઘનમૂળ શોધવાનું હશે ને ત્યારે હું તમને કહીશ કે શા માટે આપણે 1 થી 15 ના ગણ તો આવડવા જ જોઈએ, પણ 1 થી 25 ના ગણ તમે મોરે કરો, દરેક રકમ તમે મોરે કરો તો પરીક્ષામાં 100% જે છે ફટાફટ કોઈ પણ ગણ કાં તો ઘનમૂળનો પ્રશ્ન પૂછાય તમે ફટાફટ એને સોલ્વ કરી શકશો. તો આ નાની નાની વસ્તુ છે. તમને એમ લાગે ગણિત ગોખવાની વસ્તુ છે, ગણિત ગોખતા નથી. લોજિક તો દોડાવવાનું જ છે, પણ એવી જગ્યાએ લોજિક નથી દોડાવવાનું કે જ્યાં તમને એ જ નથી ખબર કે 8 નો ગણ શું થાય, જ્યાં તમને એ જ નથી ખબર કે 12 નો ગણ કેટલો થાય. તો 12 નો ગણ 1728 આપને યાદ રહેવો જ જોઈએ. એટલા માટે મિત્રો કહું છું કે આપણે જે છે અહીંયા ખાસ દરેક પ્રકારના ગણ જે છે 25 સુધીના ગણ મોડે કરો તો ખૂબ જ આપણા માટે સરળ બની જશે. હવે મિત્રો, આપણે જે છે ઘન એક શોધવાની પદ્ધતિ પર થોડું ધ્યાન આપીએ કે ઘન તો 1 થી 25 ના ગણ આપણે મોડે જ કરવાના છે, પણ કોઈ રકમ આવી જાય કે જે તમે ભૂલી ગયા છો અને એનો ગણ આપણે શોધવાનો છે તો આપણે ગણ કઈ રીતે શોધશું. તો મિત્રો, એક ફોર્મ્યુલા બધાને ખબર છે કે 2 અંકોની સંખ્યાનો ઘન કરવા માટે કે કોઈ પણ 2 અંકોની સંખ્યા હશે અને એનો ગણ શોધવો હોય આપણે તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે a પ્લસ b નો ગણ. a પ્લસ b નો ગણ એટલે શું થશે? a નો ગણ વત્તા b નો ગણ વત્તા 3ab કૌંસમાં a વત્તા b. ફરીથી મિત્રો,
એ પ્લસ બીનો ગણ એટલે કેટલો થાય? એનો ગણ વત્તા બીનો ગણ વત્તા 3ab ઇન્ટુ એ પ્લસ બી. તો આપણે આ જે ફોર્મ્યુલા જે છે એનો તમે ઉપયોગ કરી શકો ગણ શોધવા માટે. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે અહીંયા ઉદાહરણ તરીકે 13નો ગણ આપ્યો છે. હવે મિત્રો 13નો ગણ આપ્યો છે તો આપણે શું કરશું? આ 13 જે રકમ છે ને એને બે ભાગમાં તોડશું. 10 વત્તા 3, 10 વત્તા 3 એટલે થાય 13. એટલે આપણે એને આ રીતે લખી શકાય 10 વત્તા 3નો ગણ. એટલે તમે 10 વત્તા 3નો ગણ લખી શકો. હવે આ સૂત્રનો ઉપયોગ કરો કે એનો ગણ એટલે 10નો ગણ વત્તા બીનો ગણ એટલે 3નો ગણ વત્તા 3ab. તો એના સ્થાન પર આપણે 10 મૂકવાના છે, બીના સ્થાન પર આપણે 3 મૂકવાના છે. તો 3ab ઇન્ટુ એ પ્લસ બી. અને એ પ્રમાણે તમે જોઈ શકો કે 10નો ગણ એટલે 1000 થાય, 3નો ગણ એટલે 27 થાય, 3 ગુણ્યા 3 9 અને 9 ગુણ્યા 13 117 એટલે 1170 થાય. આ બધાનો તમે સરવાળો કરશો એટલે 2197 તમને જવાબ મળી શકે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ પ્રમાણે તમે આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે ગણ શોધી શકો. એક બીજો એક્ઝામ્પલ લે. દાખલા તરીકે આપણે શોધવાનો છે 18નો ગણ. હવે 18નો ગણ આપણે શોધવું હોય તો આપણે શું કરશું? 10 વત્તા 8નો ગણ. હવે આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ તો આપણે એના સ્થાન પર 10 મૂકવાના છે અને બીના સ્થાન પર 8 મૂકવાના છે. એટલે મિત્રો અહીંયા જે છે કે એનો ગણ એટલે 10નો ગણ, એ વત્તા બીનો ગણ એટલે શું? એનો ગણ વત્તા બીનો ગણ વત્તા 3ab આ રીતે અને વત્તા એ વત્તા બી એટલે 10 પ્લસ 8 આ પ્રમાણે. ખ્યાલ આવી ગયો મિત્રો? બેઠો સૂત્રમાં જે છે એ બધી રકમ આપણે મૂકવાની છે. હવે મિત્રો તમને ખબર છે કે અહીંયા 10નો ગણ એટલે કેટલા થવાના? 1000 થવાના. એ જ પ્રમાણે પ્લસ કરવાના છે. આપણે ખબર છે 8નો ગણ એટલે કેટલા? હવે જો મિત્રો તમે 8નો ગણ ભૂલી ગયા તો શું પ્રોબ્લેમ થાય કે પાછળ ગણતરી કરવી પડે કે 8 ગુણ્યા 8 કેટલા થાય ને 8 કેટલા થાય. તો અહીંયા 8નો ગણ તો આપણે મોરે હોવો જ જોઈએ 512. એટલે અહીંયા તમે ડાયરેક્ટ રકમ લખી શકો 512. પણ ઝડપથી ક્યારે કરશો? જ્યારે તમને બધા ગણ મોરે હશે ત્યારે તમે ઝડપથી કરી શકશો. તો 512. હવે અહીંયા આપણે ગણતરી કરવાની છે 3 8 કેટલા થવાના? 24 અને 24 ગુણ્યા આપણે 18 કરવાના એટલે 240. 8 ચોક 32, 8 દુ 16, 16 વત્તા 3 19, તો 2 આ 13 અને 432 એટલે વત્તા બીજા કેટલા થવાના? 4320. 4 એક મિનિટ અહીંયા જે છે 4 3 2 અને 0. હવે આ 3 3નો આપણે સરવાળો કરીએ એટલે 2 આ 3 આ 8 અને આ કેટલા થવાના? 5 5832. તો તમારો 18નો ગણ કેટલો થાય? 5832. જુઓ તમે મિત્રો આવી ગયો ને જવાબ 5832. તો તમે આ પ્રમાણે પણ જે છે કોઈ પણ રકમનો ગણ જે છે એ તમે શોધી શકો આ પ્રમાણે. તો નાની રકમ હશે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. અધરવાઇઝ તમે બીજું શું કરી શકો કે જે વર્ગની શોર્ટકટ જે ઇઝી છે એ પહેલાં વર્ગ શોધી કરો અને પાછી એ જ સંખ્યા સાથે ગુણાકાર કરો તો પણ તમે ફટાફટ એ પ્રશ્ન સોલ્વ કરી શકો. દાખલા તરીકે એક તમને બતાવું છું ઉદાહરણ તરીકે, પણ 1 થી 20 1 થી 30 સુધીની રકમ તમે આ રીતે કરી શકો. ખ્યાલ આવી ગયો મિત્રો? એક ઉદાહરણ હજુ આપણે કરી લઈએ જેથી બધાના માઇન્ડમાં ક્લિયર થઈ જાય કે કોઈ પ્રશ્ન આવે તો આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ. ચાલો એક પ્રશ્ન હજુ કરીએ કે દાખલા તરીકે આપણે કરવો છે 33નો ગણ. સમજો અહીંયા રકમ નથી આપી, 33નો ગણ આપણે કરવો છે. હવે 33ના ગણ માટે 30 વત્તા 3નો ગણ આપણે લખી શકાય. ફરીથી આપણે જોઈએ કે અહીંયા આપણે એનો ગણ વત્તા બીનો ગણ વત્તા 3ab ઇન્ટુ એ પ્લસ બી બરાબર આ રીતે તમે લખી દીધી બધી રકમ. હવે અહીંયા આપણે ખબર છે કે જવાબ લાવવાનો છે. હવે 3નો ગણ કેટલો થાય? 27 એટલે 3 શૂન્ય મૂકા. બીજા પાછળ 3નો ગણ એટલે કેટલા? 27 એટલે વત્તા 27 થવાના છે પ્લસ. હવે અહીંયા ગણતરી કરવાની છે 3 તાલી 9 અને 9 ગુણ્યા કેટલા? 33 એટલે 9 તાલી 27, 9 તાલી 27, 28 29 એટલે 297 થવાના. તો 297 ગુણ્યા 10 એટલે 2970. તો અહીંયા આવશે 2970. હવે આ બધાનો આપણે સરવાળો કરવાનો છે. બધાને ખ્યાલ આવી ગયો મિત્રો? ફરીથી 33નો ગણ કરવાનો છે. 30 વત્તા 3 કર્યા, 30નો ગણ વત્તા 3નો ગણ વત્તા 3ab ગુણ્યા 30 વત્તા 3. તો હવે આપણે સરવાળો કરતા 7 9 9 9 અને 2 તો 29,997 જે છે એ થઈ ગયો આપણો 33નો ગણ. એટલે કોઈ પણ 2 અંકવાળી સંખ્યા હશે તમે આ ફોર્મ્યુલાના મદદથી તમે ફટાફટ જે છે એ તમે ગણ શોધી શકો. ખ્યાલ આવી ગયો મિત્રો બધાને? હવે મિત્રો એક બીજી રીત બતાવું તમને કે જે તમે વર્ગ શોધીને પણ એના પરથી ગણ પર આવી શકો. તો એના પર આપણે થોડું ધ્યાન આપીએ કે તમે આ રીતે કે જેને વર્ગ અને વર્ગમૂળ બરાબર આવડતું હોય, વર્ગ કાઢતા બરાબર આવડતું હોય, એની શોર્ટકટ બધાને ખબર હોય તો તમે આ રીતે પણ તેનો ઉપયોગ કરી શકો. દાખલા તરીકે આપણે શોધવાનો છે
24નો ગણ લઈ લે, એટલે ખરેખર 24નો ગણ શોધવો છે, એટલે 24 ગુણ્યા 24 ગુણ્યા 24 આપણે કરવાના છે. હવે મિત્રો 24 ગુણ્યા 24 જે છે એટલે કેટલો થવાનો 24નો વર્ગ. હવે આની શોર્ટકટ મેં તમને વર્ગ અને વર્ગમૂળમાં શીખવી છે. તો તમે જો કે 4નો વર્ગ કેટલો થાય 16, 2નો વર્ગ કેટલો થાય 4. હવે આ 4 દુ કેટલા થવાના 8 અને કોમન ગુણાંક કેટલો 2, એટલે 8 દુ કેટલા થવાના 16. એટલે અહીંયા છેલ્લો અંક છોડીને આપણે 16 ઉમેરીએ તો 6, 7 અને 5 એટલે કેટલા થયા 576. અને 576 ગુણ્યા 24 કરવાના. હવે 576 ગુણ્યા આપણે 24 કરશું એટલે 576 ગુણ્યા આ 24 ને 20 વત્તા 4માં ફેરવી કરવાનું, એટલે 0. 2 6 12, 2 7 14 + 1 15, 2 5 10 + 1 11 વત્તા 4 6 24 એટલે 2, 4 7 28 + 2 એટલે 30, 4 5 20 + 3 23. તો તમે જે છે આ રીતે 4, 2, 8, 3 અને 1 તો 13,824 થશે. કોનો ગણ થવાનો 24નો ગણ. તો તમે પહેલાં વર્ગ શોધી શકો વર્ગની શોર્ટકટ કીથી અને પછી પાછી એ જ સંખ્યા સાથે ગુણાકાર કરો, એ પ્રમાણે પણ તમે ગણ શોધી શકો. પણ જો આપણે બહુ કન્ફ્યુઝન નથી કરવું અને ગણની પદ્ધતિથી જ તમારે ગણ શોધવો હોય તો તમે આ મેથડનો ઉપયોગ કરી શકો 2 અંકોનો ગણ જ્યારે શોધવાનો હશે ત્યારે. ચાલો મિત્રો, બધાને ખ્યાલ આવી ગયો. અને આ ગણ એટલા ઝડપથી વધે ને કે તમને બહુ મોટી રકમ નહીં પૂછશે. એટલે ગણ શોધવાનું કહી તો વધારે વધારે તમારે 50 સુધીના ગણમાં તો જવાબ આવી જ જાય, કાં તો છેલ્લામાં છેલ્લો 99 સુધીનો જ ગણ પૂછશે. 3 અંકવાળા ગણ કોઈ પૂછતું નથી. એટલે મિત્રો ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. તો આ 2 પદ્ધતિનો તમે ઉપયોગ કરી શકો અને આ પદ્ધતિ માટે તમારે વર્ગની શોર્ટકટ કી જે છે એ પણ તમને ક્લિયર હોવી જોઈએ. ચાલો મિત્રો આગળ વધીએ થોડુંક. તો અહીંયા આપણે જોયું કે ઘન જે છે તે આપણે કેવી રીતે શોધી શકાય. હવે મિત્રો થોડુંક આપણે ધ્યાન આપીએ ઘનમૂળ પર, કે ઘનમૂળ એટલે શું. તો મિત્રો બધાને જ ખબર છે કે જો આપણે વર્ગમૂળ જોયો હશે પછી જ આપણે ઘનમૂળ પર આવવાના. તો ઘનમૂળ એટલે ખરેખર તમે આ રીતે તમે લખી શકો, એટલે કોઈ પણ સંખ્યાનો ઘનમૂળનો સાંકેતિક સ્વરૂપ આ રીતે લખાય, જેને અંગ્રેજીમાં કહેવામાં રેડિકલ સાઇન. સાંકેતિક સ્વરૂપ એટલે એનું સ્વરૂપ કેવું છે તો આ રીતે તમે એને લખી શકો, વડે દર્શાવવામાં આવે. એટલે તમારે ઘનમૂળ જો લખવું હોય તો તમે આ રીતે દર્શાવી શકો અને એને તમે આ રીતે પણ લખી શકો. એટલે ખરેખર ઘનમૂળમાં જ્યારે તમે x બોલો છો તો એનો અર્થ એ થાય કે x ના ઘાતમાં 1/3. એટલે તમે કોઈ પણ સંખ્યાને ઘનમૂળને ઘાતના સ્વરૂપમાં જો લખો તો કેવું લખાય, x ના ઘાતમાં કેટલા લખાય 1/3 વડે દર્શાવી શકાય. જેમાં આપણે બધાને ખબર છે કે x એટલે શું છે, આધાર છે. આ 3 તો ઘન છે પણ રેડિકલ સાઇન પ્રમાણે આપણે આ રીતે પણ બોલી શકાય કે x ના ઘાતમાં કેટલા 1/3. તમે આ રીતે પણ તમે બોલી શકો કે x ના ઘાતમાં કેટલા બોલાય 1/3. અને અહીંયાથી તમને ખ્યાલ આવી જાય કે જો મારે આની કિંમત શોધવી હોય તો આ x જે છે એ કેવી સંખ્યા હોવી જોઈએ, પૂર્ણ ઘન સંખ્યા હોવી જોઈએ. x કયા પ્રકારની સંખ્યા હોવી જોઈએ, પૂર્ણ ઘન સંખ્યા હોવી જોઈએ. તો જ તમને x ની જે છે એ તમને રકમ જે છે એ પૂર્ણાંક સંખ્યામાં તમને રકમ મળે. એટલે પૂર્ણાંક સંખ્યામાં જો તમને જવાબ જોઈતો હોય તો અહીંયા x ના ઘાતમાં જો 1/3 આપ્યું હશે તો x આપણે કઈ સંખ્યા જોઈશે, પૂર્ણ ઘન સંખ્યા. અને પૂર્ણ ઘન સંખ્યા પર જો આપણે ધ્યાન આપીએ તો મિત્રો ફરીથી આપણે એક વખત પછાડી જઈએ કે આ જે છે કે આ બધી સંખ્યા જે છે 1, 8, 27, 64, 125, 216, 343 આ બધી સંખ્યા કઈ છે તો આ બધી સંખ્યા જે છે એ છે પૂર્ણ ઘન સંખ્યા. આ બધી સંખ્યા કઈ છે, પૂર્ણ ઘન સંખ્યા. શા માટે એને પૂર્ણ ઘન સંખ્યા કહેશું, કેમ કે કોઈને ને કોઈનો ઘન છે. એટલે દાખલા તરીકે આપણે 27 પૂર્ણ ઘન સંખ્યા શા માટે કહી શકાય, કારણ કે 3નો ઘન છે. આપણે 125 એ શા માટે પૂર્ણ ઘન કહી શકાય, કારણ કે 5નો ઘન છે. એ જ પ્રમાણે અત્યારે આપણે 512 આપણે પૂર્ણ ઘન સંખ્યા કહી શકાય કારણ કે 8નો ઘન છે. એટલે જે પણ સંખ્યા કોઈને ને કોઈનો ઘન હશે તો એ સંખ્યાને આપણે શું કહેશું, પૂર્ણ ઘન સંખ્યા. એટલે આટલી સંખ્યા જે છે એ બધાને શું કહેશું, આપણે પૂર્ણ ઘન સંખ્યા કહેશું. પણ કોન્સેપ્ટ, પદ્ધતિ, પાયો આપણો મજબૂત હોવો જોઈએ. એટલે પરીક્ષામાં એમ કે ભાઈ પૂર્ણ ઘન એટલે શું તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આપણે પ્રશ્ન આ રીતે પણ પૂછાય કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા છે. તો જે સંખ્યાનો ઘન નીકળે એ સંખ્યા કઈ બની જશે, પૂર્ણ ઘન સંખ્યા બની જશે. ખ્યાલ આવી ગયો મિત્રો. તો આને આપણે શું કહેશું, પૂર્ણ ઘન સંખ્યા. ચાલો આગળ વધીએ આપણે. તો અહીંયા x નો ઘનમૂળ શોધવું હોય અને જો x પૂર્ણ ઘન સંખ્યા હશે, દાખલા તરીકે x કઈ સંખ્યા હશે, પૂર્ણ ઘન સંખ્યા હશે, તો આપણો જવાબ કયામાં મળશે, પૂર્ણાંક સંખ્યામાં આપણો જવાબ આપણે મળી શકે. ચાલો આગળ વધતા. હવે જો મિત્રો કે જે આપણે વાત કરતા હતા કે હવે આપણે ઘનમૂળ શોધવાનું છે અને ઘનમૂળ શોધવા માટે આપણે જે વાત કરી કે પૂર્ણ ઘન સંખ્યા, પૂર્ણ ઘન સંખ્યાની અત્યારે જ આપણે વાત કરી ગયા કે આ બધી સંખ્યા કઈ છે એ પૂર્ણ ઘન સંખ્યા છે અને એનો આપણે જ્યારે ઘનમૂળ શોધતા હોય તો ડાયરેક્ટ તમને જવાબ
મળી શકે. હવે આપણે ઘનમૂળ કેવી રીતે શોધાય? તો અહીંયા મિત્રો તમને ખબર છે કે ટેબલ તો આપણે યાદ રાખવાનું છે, એના ઉપરની રકમનું આપણે ઘનમૂળ કેવી રીતે શોધી શકાય એ પણ હું તમને શીખવીશ. પણ પ્રથમ તો આપણે એ શીખવાનું છે કે કોઈ પણ રકમ આપેલી હશે એનો ઘનમૂળ આપણે કેવી રીતે કરી શકીએ એના પર આપણે ધ્યાન આપવાનું છે. તો મિત્રો આપણે બધા, તમે જ્યારે આ વિડીયો જોવો છો તો તમને બધાને ખબર જ છે કે એકદમ બેઝિક્સથી આપણે ચાલુ કર્યું છે અને એટલા માટે આપણે દરેક વિડીયોમાં જે છે એકદમ પાયાથી ચાલુ કરીએ, કોન્સેપ્ટથી ચાલુ કરીએ, કેમ કે પરીક્ષામાં કોન્સેપ્ટ અગત્યનું છે. ગોખેલી વસ્તુ ખાલી રકમ ગોખવાની છે, બાકી લોજિક ગોખાતા નથી. અને મિત્રો હજુ પણ ધ્યાન આપું કે તમે પોતાની પેન અને બુક લઈને બેસો. ઘણી વખત મેં મારા વિડીયોમાં કહેતો છું કે પેન અને બુક લઈને બેસો. હું પ્રશ્ન મૂકું તો પ્રશ્નના અવયવ કરતા હોવા જોઈએ. એ ઘન એટલે શું, ઘનમૂળ એટલે શું, એ તમે લખતા જાઓ તો જ તમને બરાબર આવડશે. અને આપણે પરીક્ષા ક્રેક કરવા બેઠા છે. તમે અહીંયા વિડીયો જોશો, શા માટે વિડીયો જોશો? કેમ કે તમારે પરીક્ષા ક્રેક કરવાની છે અને પરીક્ષા જો ક્રેક કરવા બેઠા જ હોય તો ધ્યાન તો આપવું જ પડશે. તો મિત્રો ફરીથી કહું છું, હવે આપણે શું શોધવાના છે? ઘનમૂળ શોધવાના છે. ખૂબ જ અગત્યનો ટોપિક છે ઘનમૂળ. અને ઘનમૂળ જે શોધવાની જે રીત જે છે એ હું તમને સમજાવું. દાખલા તરીકે તમને આ રીતે આપ્યું છે કે ઘનમૂળ શોધવાનો છે કોનો? 8નો. 8નો આપણે ઘનમૂળ શોધવાનો છે. તો મિત્રો મને ખ્યાલ તો છે જ કે તમને બધાને ખબર પડી જશે કે 8નો ઘનમૂળ કેટલો થાય, પણ પદ્ધતિ જો આપણે સમજીએ કે 8નો ઘનમૂળ એટલે ખરેખર મેં તમને કીધું કે ઘાટમાં આપણે લખીએ તો કેટલા લખાશે? 1/3. અને 8 જે છે એ કોનો ગણ છે? 2નો ગણ છે, કેમ કે 8 પૂર્ણ ગણ સંખ્યા છે. એટલે હવે શું થશે કે આ કેટલા થવાના? આ 3 ગુણ્યા 1/3 થશે, એટલે 3 અને 3 ઉડી ગયા તો જવાબ કેટલો મળશે? 2, જે પૂર્ણાંક સંખ્યા છે. મેં તમને શું કીધું કે જો અંદરની સંખ્યા પૂર્ણ ગણ હશે તો હંમેશા જવાબ તમને કેવો મળશે? પૂર્ણાંક સંખ્યા મળશે. એ જ પ્રમાણે જો તમને ઘનમૂળની અંદર 64 જવાબ આપ્યો હશે, સંખ્યા 64 આપી હશે, તો તમારે આ 64 એટલે કોનો ગણ થાય? તો 4નો ગણ થાય. પછી તમે ડાયરેક્ટ કરતા શીખી જશો કે 4નો ગણ થાય એટલે 3 અને ઘનમૂળ ઉડી જશે તો તમારો જવાબ કેટલો આવશે? 4. આ પ્રમાણે. એ જ પ્રમાણે તમને ઘનમૂળમાં 1331 આપ્યા હશે તો ખરેખર 1331 કોનો ગણ છે? તો હવે 11નો ગણ છે. તો આ ઘન અને ઘનમૂળ ઉડી ગયા તો જવાબ કેટલો આવશે? 11. તો આ પ્રમાણે તમે કોઈ પણ રકમનો ઘનમૂળ જે છે એ તમે શોધી શકશો. ખ્યાલ આવી ગયો મિત્રો બધાને? ઘનમૂળ શોધવા માટે જો 3 અંકોની સંખ્યા, પાયા પર તમે ધ્યાન આપો, 3 અંકોની સંખ્યા જે છે એ બધા જ ગણ તમારે મોડે કરવાના છે. ફરીથી હું પાછળ જાઉં છું મિત્રો, તમારા માટે હું ફરીથી એક વખત પાછળ જાઉં છું. જો જે હું તમને કહું છું કે જે મેં તમને કીધું છે કે શા માટે બધી સંખ્યા ગોખવાની, અહીંયા સુધીના તો 3 અંકવાળી સંખ્યા છે. 3 અંકવાળી પૂર્ણ ગણ સંખ્યા બહુ ઓછી છે. ક્યાંથી શરૂઆત? 125, 216, 343, 512 અને 729. આટલી સંખ્યા 3 અંકોવાળી પૂર્ણ ગણ સંખ્યા છે. બાકીની કોઈ પણ સંખ્યા પૂર્ણ ગણ સંખ્યા નથી. આ તમે ધ્યાન આપો, આ વસ્તુ પર બહુ ધ્યાન આપો. એટલે આટલી સંખ્યા જો તમે યાદ રાખી હોય અને એ જો રકમ તમને પૂછાય ઘનમૂળની અંદર તો તમે એના ડાયરેક્ટ જવાબ લખી શકો. જો રકમ તમે ગોખી હશે તો એ જ પ્રમાણે તમે આ બધી રકમ ગોખી હશે ને 4 અંકોવાળી તો પણ પરીક્ષામાં ઘણું સહેલું થઈ જાય તમારા માટે. એમ કે 4 અંકોવાળી જો રકમ તમે ગોખી હશે તો ડાયરેક્ટ તમે જવાબ લખી શકો. અત્યારે આપણે જોયું કે 18ના ગણની ગણતરી કરી પણ 5832 18નો ગણ થાય એ જો આપને ખબર હશે તો શું થશે? પ્રશ્ન ડાયરેક્ટ સોલ્વ થઈ જશે. તો મિત્રો એટલા માટે કહું છું કે જે બેઝિક વસ્તુ છે, જે આપણે પરીક્ષામાં યાદ રાખવાની વસ્તુ છે, એના પર તો ખાસ તમારે ધ્યાન આપવું. ચાલો આપણે આપણા પાછા પ્રશ્ન પર આવી જઈએ, ઘનમૂળ પર આવી જઈએ ફરીથી. તો અત્યારે આપણે જોયું કે બે સંખ્યાનો ઘનમૂળ 64નો ઘનમૂળ તમે કેવી રીતે કરી શકો, 8નો ઘનમૂળ કેવી રીતે કરી શકો, 1331નો ઘનમૂળ પણ તમે કરી શકો. અને દાખલા તરીકે તમને એમ કે ઘનમૂળ શોધો 54નો આપણે ઘનમૂળ શોધવાનું છે, પણ તમને ખબર છે કે અહીંયા 54 લિસ્ટમાં આવતું જ નથી, એટલે એ પૂર્ણ ગણ સંખ્યા નથી. હવે પૂર્ણ ગણ સંખ્યા નહીં હશે તો શું થશે કે ઘનમૂળમાં કંઈક ને કંઈક બાકી રહી જવાનું. ઘનમૂળની અંદર કંઈક ને કંઈક બાકી રહી જશે. એટલે અહીંયા જ્યારે આપણે એમ કહીએ કે આ કેટલા છે? 1/3 અને આ કેટલા છે? 54 છે. હવે 54 એટલે કેટલા? તો હવે 27 ગુણ્યા 2 કરશું ને તો 54 થાય. આ રીતે. પણ 27 એટલે આપણે ખબર છે કે આ તો પૂર્ણ ગણ સંખ્યા છે, એટલે 3નો ગણ ગુણ્યા 2 ના ઘાતમાં 1/3. એટલે કેવી રીતે થશે? તો આને આપણે છૂટું પાડી શકાય કે ભાઈ 3ના ગણના ઘાતમાં બી 1/3 જાય અને 2ના ઘાતમાં બી 1/3 જાય. તો ભાઈ ઘન અને આ તો નીકળી ગયા, તો અહીંયા તો 3 બાકી રહ્યા, પણ આ રહી જશે અંદર ઘનમૂળમાં 2. એટલે જવાબ કેટલા? 3 ઘનમૂળમાં 2 એવો જવાબ તમારો આવી શકે. ખ્યાલ આવ્યો બધા મિત્રોને? ખબર પડી બધાને? ખ્યાલ આવી ગયો? તો અહીંયા જે છે તમારે ખાસ જે છે ને આ બધી વસ્તુ પર ખાસ આપણે ધ્યાન પર આપણે રાખવું પડે કે જો પૂર્ણ ગણ સંખ્યા નહીં હશે
તો તમારી સંખ્યા કોઈક ને કોઈક સંખ્યા જે છે એ ઘનમૂળની અંદર બાકી રહી જશે. તો આ વસ્તુ પર બી આપણે ધ્યાન આપવાનું. એટલે ઘણી વખત જે છે પ્રશ્ન આપણે એમ પૂછે કે ભાઈ ઘનમૂળ શોધો ભાઈ 200નો. હવે ભાઈ 200નો ઘનમૂળ મારે શોધવાનો છે, ખ્યાલ આવ્યો બધાને? પણ 200 તો પૂર્ણઘન સંખ્યા જ નથી, અહીંયા આવતી જ નથી. તો હવે કરીશું શું? તો ખરેખર આપણે 200ના અવયવો પાડવા પડે. જેટલી રકમ તમે બહાર કાઢી શકો એટલી આપણે બહાર કાઢવી પડે. તો અહીંયા તમને એમ ખ્યાલ આવી જોઈએ કે ભાઈ 200 જે છે 200 એટલે તો 8 દુ 16 અને 8 પચામ 40, 25 ગુણ્યા 8 કરશો તો કેટલા થશે? 200 થશે. હવે તમે ડાયરેક્ટ લખી શકો કે તમને ખબર છે કે જો આમાં એમ લખવામાં બહુ વાર લાગે. હવે તમને ખબર છે કે ઘનમૂળમાં 8 પણ લખાય અને ઘનમૂળમાં 25 પણ લખાય. હવે 8નો ઘનમૂળ એટલે 2, પણ 25 કોઈનો ગણ નથી, એટલે આ રીતે અંદર રહી જશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ રીતે જે છે અંદર ઘનમૂળમાં કંઈક ને કંઈક રહી જશે. તો મિત્રો આ રીતે જે છે જો નાની રકમ હશે, તમારા 3 અંકોની અંદરની જે રકમ હશે એનો જો તમારે ઘનમૂળ શોધવાનો હોય, પૂર્ણઘન સંખ્યા હશે તો ડાયરેક્ટ તમે જવાબ લખી શકો. એક હજુ આપણે જોઈ લઈએ કે પૂર્ણઘન સંખ્યા એટલે ફરીથી કહેવું કે જો 729નો ઘનમૂળ શોધવાનું હોય તો તમને ખબર જ છે કે 729 પૂર્ણઘન સંખ્યા છે. એટલે તમને અહીંયાથી જ ખબર પડી જાય કે ખરેખર આ તો 9નો ઘન થાય. તો ઘન અને ઘનમૂળ ગયા તો જવાબ કેટલો આવશે? 9. પણ ડાયરેક્ટ તમે છાપી શકો, ડાયરેક્ટ તમે છાપી શકો. તો અહીંયા મારો કહેવાનો મતલબ એ છે જો પૂર્ણઘન સંખ્યા હશે તો પૂર્ણાંક આવશે, પણ જો પૂર્ણઘન સંખ્યા નહીં હશે તો ઘનમૂળની અંદર કોઈક ને કોઈક અંક, કોઈને કોઈ રકમ તમારી રહી જશે. તો 3 અંકો સુધીની સંખ્યા હશે તો તમે આ રીતે ઘનમૂળ તમે શોધી શકો. હવે મિત્રો જો 4 અંકોની સંખ્યા હશે તો પદ્ધતિ પર જવું પડે. બરાબર મિત્રો? તો આપને ખબર છે કે એક રકમ જે છે 5832 જે આપણે જોયું છે કે 18નો ઘન છે. 5832 આપને ખબર છે 18નો ઘન છે, આપણે રકમ જોઈને જોઈકા છે. હવે જ્યારે સંખ્યા આવી મોટી રકમ આવે 5832 ને તમને યાદ નથી કે ભાઈ આ કોનો ઘન છે અને તમારે ઘનમૂળ શોધવાનો છે. ફરીથી હવે 4 અંકોથી 5 અંકો, 6 અંકો, 7 અંકો સુધીની જે રકમ આવશે એનો તમે ઘનમૂળ કેવી રીતે શોધશો? હવે મિત્રો ધ્યાન આપજો બધા. મોટી રકમનો ઘનમૂળ કેવી રીતે શોધાય? હવે મોટી રકમનો જો ઘનમૂળ આપણે શોધવું હોય તો અવયવોની પદ્ધતિ પર નહીં જવું પડે, પણ કેના પર જવું પડે? શોર્ટકટ પદ્ધતિ પર આપણે ધ્યાન આપવું પડે. કઈ પદ્ધતિ પર ધ્યાન આપવું પડશે? શોર્ટકટ પદ્ધતિ. તો શોર્ટકટ પદ્ધતિ પર હવે તમે ધ્યાન આપો કે જ્યારે તમે પૂર્ણ ઘનવાળી સંખ્યા અહીંયા જે મેં લખી છે 1 થી 10નો ઘન, હવે આપણે શોર્ટકટ પદ્ધતિ પર ધ્યાન આપવાનું છે. અને શોર્ટકટ પદ્ધતિ પર ધ્યાન આપવા પહેલા તમારે આના કી કોન્સેપ્ટ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં અહીંયા 1 થી 10ના ઘન લખ્યા છે અને 1નો ઘન 1 થાય, 2નો ઘન 8 થાય, 3નો ઘન 27, 4નો ઘન 64, 5નો ઘન 125, 6નો ઘન 216. આ પ્રમાણે તમને 10ના ઘન સુધી લખ્યા છે. હવે આપણે શું ધ્યાન આપવાનું છે? હવે મિત્રો આપણે ધ્યાન આપવાનું છે એકમના અંક પર. એકમના અંક પર આપણે ધ્યાન આપવાનું છે. કોના અંક પર ધ્યાન આપવાનું છે? એકમનો અંક. હવે મિત્રો તમે જોઈ શકો છો કે 1નો ઘન હશે એટલે કોઈ પણ 1નો ઘન હશે તો એકમનો અંક કેટલા આવશે? 1 જ આવશે. એકમનો અંક કેટલા આવશે? 1 જ આવશે. 2નો ઘન હશે તો કેટલા આવશે? 8. 3નો ઘન કેટલા આવશે? 27. હવે અહીંયા 1 આવ્યો, એકમનો અંક 1 હશે. 2ના ઘન 8 આવે છે, 3ના ઘનમાં એકમનો અંક 7 આવે છે, 4ના ઘન પર 4, 5ના ઘન પર 5, 6ના ઘન પર 6, 7ના ઘન પર 3, 8ના ઘન પર 2, 9ના ઘન પર 9. હવે મિત્રો તમને એમ લાગે કે આમાં શું છે? આ તો બધા એકમના અંકો છે, પણ તમે મિત્રો જુઓ કે દરેક અંકો આવી ગયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 0. 1 થી 10ના બધા જ અંકો અહીંયા પડેલા છે એકમના સ્થાન પર. અને બીજી વસ્તુ ધ્યાન શું રાખવાની છે? તો બીજી વસ્તુ ખાસ આપણે જે ધ્યાન રાખવાની છે તે આના પર ધ્યાન આપવાની છે કે 1નો ઘન હશે તો એકમનો અંક પણ શું આવશે? 1 જ આવશે. 1ના ઘનમાં એકમનો અંક કેટલા આવશે? 1 જ આવશે. જુઓ 4નો ઘન હશે તો એકમનો અંક કેટલો આવશે? 4 જ આવશે. 4નો ઘન હશે તો એકમનો અંક કેટલો આવશે? 4 જ આવશે. 5નો ઘન હશે તો એકમનો અંક કેટલો આવશે? 5 જ આવશે. 6નો ઘન હશે તો એકમનો અંક કેટલો આવશે? 6 જ આવશે. અને 9નો ઘન હશે તો એકમનો અંક કેટલો આવશે? 9 જ આવશે. અને 10નો ઘન હશે તો એકમનો અંક કેટલો આવશે? 0 આવશે. બધા મિત્રોને ખ્યાલ આવ્યો? જાદુ ખબર પડી બધાને? જાદુ ખબર પડી કે નહીં પડી? તો જાદુ છે જાદુ. 1નો ઘન 1 જ. 1નો ઘન કરશું તો એકમનો અંક કેટલો આવવાનો છે? 1 જ આવવાનો છે. તમે 21નો ઘન કરો તો પણ એકમનો અંક કેટલો આવશે? 1 જ આવશે. 31નો ઘન કરશો તો બી એકમનો અંક કેટલો આવશે? 1 જ આવશે. એ જ પ્રમાણે તમે 4નો ઘન કરશો તો એકમનો અંક કેટલો આવવાનો? 4 જ આવવાનો. 24નો ઘન કરો, 14નો ઘન કરો, 34નો ઘન કરો, 94નો ઘન કરો તો બી એકમનો અંક 4 જ આવશે. એ જ પ્રમાણે 5નો ઘન હશે, 25નો ઘન હશે કે 35નો ઘન હશે, એકમનો અંક 5 જ આવશે. 6નો 6. એટલે હવે યાદ કેવી રીતે રાખવાનું?
એકનો એકમનો અંક એક જ આવશે, 4નો 4 જ આવશે, 5નો 5, 6નો 6, 9નો 9 ને 0નો 0. તો ફરક ક્યાં આવશે? તો ધ્યાન ક્યાં આપવાનું છે? તો ધ્યાન ખાલી એક જ જગ્યાએ આપવાનું છે મિત્રો. એ ક્યાં આપવાનું છે કે 2નો ગણ 8 થાય અને 8નો ગણ 2 થાય. હવે જાદુ આવ્યું ને? જો 2નો ગણ હશે તો એકમનો અંક 8. હવે 2નો ગણ જો 8 આવે તો 12ના ગણના પણ એકમનો અંક કેટલો આવશે? 8 જ આવશે. હવે યાદ કેવી રીતે રાખવું? 2ના આવશે 8 અને 8ના આવશે 2. બેના 8, 8ના 2. એ જ પ્રમાણે 3ના 7 અને 7ના 3. 3ના ગણ કરવું તો 7 અને 7નો ગણ કરશું તો 3. ખ્યાલ આવી ગયો મિત્રો? બાકીના બધા જે છે તે જ. એટલે હવે આપણે કેટલું યાદ રાખવાનું છે ગણમાં કે ભાઈ 1નો ગણ તો 1 જ થાય, 4નો ગણનો એકમનો અંક બી 4 જ આવશે, 5ના ગણ બી 5 જ આવશે, 6નો 6 જ આવવાનો, 9નો 9 જ આવવાનો, 0નો 0 જ આવવાનો. 2 હશે તો 8 આવશે, 8 હશે તો 2 આવશે, 3 હશે તો 7 આવશે, 7 હશે 3 હશે. અને આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને અહીંયાથી જ તમારી બધી શોર્ટકટ કી જે છે કે ઘનમૂળ શોધવાની શોર્ટકટ કી માટે આટલી પદ્ધતિ પર તમારે ધ્યાન રાખવાનું છે. પછી હું તમને શીખવીશ કે હવે કેવી રીતે તમે ફટાફટ જે છે ઘનમૂળ શોધી શકો. ચાલો હવે આપણે ઘનમૂળ પર આવવાના છે, પણ બધાને બેઝિક નિયમ જે છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે અહીંયા જે છે મેં એક રકમ લખી છે કે દાખલા તરીકે 5832 ને મારે શોધવાનું છે ઘનમૂળ 5832 નું શોર્ટકટ પદ્ધતિથી. ઘનમૂળ કોનું શોધવાનું છે? 5832 નું શોર્ટકટ પદ્ધતિથી ઘનમૂળ શોધવાનું છે. રકમ કઈ છે? 5832. હવે જ્યારે યાદ રાખવાનું છે, જ્યારે તમારે ઘનમૂળ શોધવાનો છે તો છેલ્લા 3 અંક સાથે લેવાના છે. કેટલા અંક સાથે લેવાના છે મિત્રો? 3 અંક આપણે સાથે લેવાના છે જ્યારે પણ ઘનમૂળ શોધવાનું છે. 5832 નો ઘનમૂળ શોધવાનો તો શું કરવાનું છે? છેલ્લા 3 અંક સાથે લેવાના છે. જો તમે થોડું યાદ રાખો, વર્ગમૂળમાં શું કરતા હતા? છેલ્લા 2 અંક સાથે લેતા હતા. ઘનમૂળમાં શું કરવાનું છે? છેલ્લા 3 અંક સાથે લેવાના છે. હવે છેલ્લા 3 અંક સાથે લીધા એના પછી ધ્યાન કેના પર આપવાનું છે? એકમના સ્થાન પર. હવે મિત્રો તમે જુઓ કે આનો એકમનો અંક કયો છે? 2. એકમનો અંક કયો છે? 2. અને 2 હશે તો કયો આવશે? 8. 2 હશે તો કયો આવશે? 8. આટલું ધ્યાન રાખવાનું. 2 હશે તો કેટલા આવશે? 8 આવશે. ખ્યાલ આવી ગયો મિત્રો બધાને? 5832 રકમ લખી છે, છેલ્લા 3 અંક સાથે લેવાના છે. 832. 832 નો એકમનો અંક કયો છે? 2 છે. અને 2 હશે તો આના પ્રમાણે તમને સમજાવ્યું કે 2 હશે તો કેટલા આવશે? 8 આવશે. હવે કેના પર ધ્યાન આપશો મિત્રો? હવે આગળ ધ્યાન આપશો. હવે આ રકમ કઈ છે? 5. હવે 5 કોની વચ્ચે આવે છે મિત્રો? 5 રકમ કયા 2 રકમ વચ્ચે આવે છે? તો અહીંયા જોવાનું છે કે 1 અને 8 વચ્ચે 5 પડેલો છે. 1 અને 8 વચ્ચે 5 પડેલો છે. અને 1 અને 8 વચ્ચે 5 પડેલો છે તો અહીંયા છે 1 નો ગણ, અહીંયા છે 2 નો ગણ. એટલે કોના 2 વચ્ચે છે? 1 અને 2 ના વચ્ચે. હવે મિત્રો કઈ નથી કરવાનું, આ 1 પકડી લઉં ને 8 પકડી લઉં એટલે આ કોનો ગણ થવાનો? 18 નો ગણ થવાનો. ખ્યાલ આવી ગયો મિત્રો? ફરીથી સમજાવું છું. આ તો બધાને ખ્યાલ આવી ગયો છે. 5 કયા 2 ની વચ્ચે છે? 1 અને 8 વચ્ચે છે. અને 1 અને 8 એટલે 1 નો ગણ અને 2 ના ગણ વચ્ચે છે. તો 1 નો ગણ અને 2 ના ગણ વચ્ચે એટલે અહીંયાથી 1 પકડો, અહીંયાથી 8 પકડો એટલે કેટલા થવાના? 8 નો ગણ થવાનો. એટલે આ 2 પકડો 8 નો ગણ નહીં, 1 અને 8 પકડો 18 નો ગણ થવાનો. એટલે આ રકમ કોનો ગણ છે? 18 નો ગણ છે. એટલે આને સોલ્વ કરવું હોય તો આ ઘનમૂળ છે અને આ કોનો ગણ છે? 18 નો ગણ છે. એટલે ઘન અને ઘનમૂળ ગયા તો જવાબ કેટલા આવશે? 18. તો આ છે આપણી સ્પેશિયલ શોર્ટકટ કી. બધાને ખબર પડી કે કોઈ બી રકમ આપી હશે, મોટા મોટી રકમ 5 અંકવાળી, 4 અંકવાળી, 6 અંકવાળી, ફટાફટ તમે એનો જવાબ શોધી શકો. ધ્યાન શું આપવાનું છે? ઘન આવડવા જોઈએ. બરાબર? એટલે 1 થી 15 ના ઘન આપણે આવડવા જોઈએ. એ મહત્વનું છે. બાકી તો બધું હું તમને શીખવી દઈશ, એમાં કોઈ ડાઉટ નથી. ચાલો હવે આપણે આગળ વધીએ. તો મિત્રો હવે થોડી રકમની પ્રેક્ટિસ તો કરવી જ પડે ને, આટલાથી થોડું આવડી જશે આપણે ઘનમૂળ. ચાલો એટલે મેં થોડીક રકમ લીધી છે. ઓકે, તો રકમ અહીંયા મેં લખી છે. થોડીક રકમ આપણે જોઈ લઈએ કે દાખલા તરીકે જે છે આપણે પહેલી રકમ કઈ છે? 1728. ચાલો નલ્લી રકમથી શરૂઆત કરીએ. અહીંયાથી 1728. 1728 નો ઘનમૂળ શોધવાનો છે. એટલે મારે તો એ શોધવાનું કે 1728 કોનો ઘન છે. નલ્લી રકમ દીધી છે પહેલી 1728. શું કરશું મિત્રો? આપણે છેલ્લા 3 અંકને સાથે લેશું. છેલ્લા 3 અંક 728. હવે એકમનો અંક કયો છે? 8. 8 હશે તો હવે તમને બધાને ખબર છે કે અહીંયા 8 હશે તો કેટલા આવશે? 2 અને 2 હશે તો 8. 7 એટલે 3 અને 3 હશે તો 7. આટલું જ ધ્યાન રાખવાનું છે મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે 8 આવ્યા છે. 8 હશે એટલે કેટલા આવશે? 2 આવશે. તો આનો એકમનો અંક કયો આવવાનો? 2.
હવે આગળની રકમ આપણે જોઈ લઈએ કે આગળની રકમ કઈ છે 1. હવે 1 જ છે તો 1 અને 8 વચ્ચે જ છે ને, તો આપણે તો 1 અને 8 મૂકી ખાલી 1 અને 2 મૂકી દેવાના, કેમ કે 1 તો 1 ને 8 વચ્ચે ને, તો 1 અને 2 આ બાજુ જોવાનું, 1 અને 2 મૂકી દીધા. હવે આ 1 ને ભેગો કરો અને આ 2 નો ભેગો કરો તો કેટલા થવાના 12. તો આ કોનો ગણ છે? 12 નો ગણ છે. એટલે જવાબ કેટલા આવશે? આ આવશે ઘનમૂળમાં 12 નો ગણ. તો ઘન અને ઘનમૂળ ગયા તો જવાબ કેટલો? 12. બધા મિત્રોને ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે તમે છે ને કોઈ પણ રકમનો ઘનમૂળ શોધી શકો. ચાલો બીજી રકમ 5 અંકવાળી રકમ લઈએ. 5 અંકવાળી રકમ ખ્યાલ આવ્યો બધા મિત્રોને? જો મજા આવતી હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂર એને શેર કરો. હવે ઘનમૂળ શોધવાનો છે કોનો છે? 19,683 નો ઘનમૂળ શોધવાનો. હવે 19,683 આ રકમ આપણે લખી છે. છેલ્લા 3 અંક જોઈએ તો કેટલા છે? 683. અને 683 પરથી આપણે કહી શકાય કે એકમ અંક કેટલો છે? 3. હવે 3 હશે તો કેટલા થવાના? 7. 3 હોય તો એકમ અંક કેટલા આવે? 7. 3 હોય તો 7, 7 આવે તો 3. તો અહીંયા કેટલા લખવાના? 7. હવે અગારની રકમ પર આપણે ધ્યાન આપીએ તો અગારના કેટલા છે? 19 છે. હવે 19 કયા બે વચ્ચે આવે? તો તમે એ જોઈ શકો કે મિત્રો કે 19 જે છે એ કોના વચ્ચે આવે છે? 8 અને 27 વચ્ચે 19 છે. 8 અને 27 વચ્ચે 19. હવે 8 અને 27 વચ્ચે 19 છે તો 2 અને 3 લેવાના. એટલે અહીંયા કયા લેવાના? 2 અને 3. તો અહીંયા 2 ને પકડો, અહીંયા 7 ને પકડો. તો આ કોનો ગણ થવાનો? 27 નો ગણ. એટલે આપણો જવાબ જે છે એ ઘનમૂળમાં 27 નો ગણ. એટલે જવાબ કેટલા આવશે? 27. ચાલો બધાને ક્લિયર? ખ્યાલ આવ્યો બધાને? હવે બધા એમ લાગતી હશે કે આ તો બહુ ઇઝી છે, બરાબર, શોર્ટકટ શીખવી પડે. ચાલો બીજો એક દાખલો જોઈએ. ઘનમૂળમાં 39,304. હવે 39,304 હવે બધાને ખ્યાલ આવી જાય કે 39 જે છે 304. હવે 304 ના છેલ્લા 3 અંક આપણે પકડીએ તો એકમ અંક છે 4. હવે 4 હોય તો 4 જ આવે. 4 હોય તો 4 જ આવે, બરાબર. 4 હોય તો 4 જ આવે. ખાલી આટલું જ રાખવાનું. 2 ના 7, 7 ના 3, 7 ના 2 ના 8, 8 ના 2, 3 ના 7, 7 ના 3, બસ એટલું જ યાદ રાખવાનું છે આપણે. હવે કેટલા છે? 39. હવે 39 એટલે કોના વચ્ચે આવવાના? તો 39 જે છે એ કોના વચ્ચે છે? 27 અને 64 વચ્ચે છે 39. તો 3 અને 4 એટલે આ આપણે લઈ લઈશું 3 અને આ લઈ લઈશું 4. તો 3 ને પકડો, 4 ને પકડો એટલે આ થવાનો 34 નો ગણ. એટલે આપણે જે શોધીએ છીએ કે ઘનમૂળમાં 34 નો ગણ એટલે 3 અને ઘનમૂળ ગયા તો જવાબ કેટલો આવવાનો? 34 આવવાનો. ચાલો બધાને ખ્યાલ આવી ગયો? ચાલો એક બીજો પ્રશ્ન જોઈ લઈએ આપણે. 19 બહુ મોટી રકમ છે પણ આપણે રકમથી કંઈ ગભરાવું નથી. આપણે આપણી પદ્ધતિ પર ધ્યાન આપવાનું છે. ઘનમૂળમાં કેટલા? 195,112. તો અહીંયા જે છે 195,112 મોટી રકમ આપી છે. છેલ્લા 3 અંક સાથે લેવાના છે 112. હવે 112 આપણે પકડીએ તો હવે આપણે ખબર છે કે એકમ અંક કેટલો છે? 2 છે અને 2 હશે તો કેટલા આવશે? 8. હવે તો બધાને મોડે થઈ જાય કે 2 હોય તો કેટલા થવાના? 8. હવે આગળની રકમ કઈ છે? 195. હવે 195 અહીંયા જોવાનું. 195 કોના વચ્ચે? 125 અને 216 વચ્ચે 195 આવવાના. એટલે આ કેટલા લેવાના? 5 અને આ કેટલા લેવાના? 6. તો અહીંયા કયા આવશે? 5 અને 6. 5 પકડો, 8 પકડો એટલે આ થવાના 58 નો ગણ. એટલે આ જે ઘનમૂળ જે છે 1,95,112 ના એ ઘનમૂળ કોનો થવાના? 58 નો ગણ. એટલે કેટલા થવાના? 58 આપણો જવાબ આવી જશે. ખ્યાલ આવી ગયો બધાને? કેટલો જવાબ આવશે? 58. ચાલો બધાને ખબર પડી ગઈ? ચાલો એક રકમ જ બાકી છે તો એ રકમ પણ આપણે જોઈ લઈએ. નાની રકમ છે પણ જોઈ લઈએ આપણે. તો મિત્રો અહીંયા જે છે ઘનમૂળ શોધવાના છે 59,319. ફરીથી હવે 59,319 છે 3 રકમ સાથે લઈએ તો શું થશે? અહીંયા ફરીથી છેલ્લો અંક છે 9. 9 હશે તો 9 જ આવશે. હવે આગળની રકમ કઈ છે? 59. 59 કોના વચ્ચે? ફરીથી 3 અને 4 વચ્ચે. 3 અને 4 વચ્ચે. તો 3 લેવો, 9 લેવો તો આ કોનો ગણ થવાનો? 39 નો ગણ થવાનો. તો જવાબ કેટલો આવશે? 39. તો મિત્રો બધાને ખબર પડી ગઈ? ખૂબ જ સિમ્પલ, સરળ છે ઘનમૂળ શોધવાનું. ગમે એટલી મોટી રકમ આપી હશે, તમને 1 થી 10 ના ગણ આવડતો હશે તો 100% તમારો જવાબ ફટાફટ આ પદ્ધતિથી તમારો જવાબ આવી જશે. બધાને ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા જે છે પદ્ધતિ પર ધ્યાન આપવાનું છે, કોન્સેપ્ટ પર ધ્યાન આપવાનું, શોર્ટકટ કી પર ધ્યાન આપવાનું છે. 100% ગણિતની અંદર આપણા સારામાં સારા માર્ક આવી શકે. તો મિત્રો અહીંયા આપણે જોયું કે જે બધી અલગ અલગ ટાઈપની જે પદ્ધતિ હતી એના પર આપણે ધ્યાન આપ્યું અને આજનો પાયાનો જે છે
જે પાયો જે કે તેને મજબૂત કરવા માટે ઘણા બધા કોન્સેપ્ટ આપણે આજે ઘન અને ઘનમૂળના શીખ્યા છે. આના પછીના વિડીયોમાં આપણે અગાઉના વર્ષોમાં જે ઘન અને ઘનમૂળના જે પ્રશ્ન જે પૂછાયા છે આપણે એના પર ધ્યાન આપશું. થેન્ક યુ વેરી મચ. લાઇક કરજો, શેર કરજો અને પ્લીઝ કોમેન્ટ આપજો. થેન્ક યુ.